વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર 3 થી 4 દિવસ બાકી રહ્યા છે અને દરેક જગ્યાએ રજાનો તથા ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। નવું વર્ષ આવતા લોકો પરિવાર અને મિત્રો સાથે બહાર જમવા, પાર્ટી કરવા અને વિવિધ રેસ્ટોરન્ટ તથા ફૂડ સ્ટોર પર ભોજન લેવા મોટી સંખ્યામાં જાય છે। આવા સમયે ફૂડ ઇન્સ્પેક્ટર હાર્દિક મહેતા એ જનતાને મહત્વપૂર્ણ ચેતવણી આપી છે। ઉત્સવી ખુશીમાં આપણે આપણા સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન ન કરી દેશીએ। તેમણે જણાવ્યું કે હાલમાં જ બજારમાં કેમિકલ વાળું, ભેળસેળ યુક્ત અને નકલી ખોરાકની સંભાવના વધી જાય છે, તેથી બહારનું ફૂડ લેતા પહેલા ખાસ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે। ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ। ખાસ જે છે છેલ્લા 5 થી 7 દિવસ જે છે વર્ષના બાકી છે, તો ખાસ રજાનો પણ માહોલ છે અને લોકો જે છે હાલ જે છે બહાર ફરવા અને જે છે બહાર ખાણીપીણી માટે જે છે લોકો બહોળા પ્રમાણમાં જતા હોય છે। તો ખાસ આ બધા લોકોને નમ્ર અપીલ છે કે તમે જે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ ખાવા કે આરોગવા માટે જાઓ છો તો ત્યાં જે છે તમે હાઇજેનિક કન્ડિશન એટલે કે ત્યાંની સ્વચ્છતાની કન્ડિશન, કોઈ પણ રેસ્ટોરન્ટની અંદર જાઓ છો તો તમે ત્યાંનું કિચન જોઈ શકો છો। તો કિચન ઘણીવાર આપણે એવું નથી કે દર વખતે, બટ ક્યારેક ક્યારેક આપણે કિચન જોવું જોઈએ। કિચનમાં કેવી રીતે સ્વચ્છતાઓ છે કે નહીં તેનું આપણે ઘણીવાર જોવું જોઈએ। ત્યારબાદ જે છે હોટલની અંદર જે છે આપણે જમવા જતા હોઈએ તો આપણને ખ્યાલ હોય કે જે છે કે વાત કરી કે કિચન જે છે તેની હાઇજેનિક કન્ડિશન, ત્યારબાદ જે છે કે તેની અંદર વપરાતી વસ્તુઓ જે છે આ તે બધી વસ્તુ ને પ્લસ લોકો જે છે હાલ જે છે ત્યારે રાત્રિના પણ જે છે મોડા સુધી જે છે કાફે ને બધું ચાલુ રહેતું હોય છે। તો ખાસ તેની અંદર બી લોકોએ જે છે બધું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બને ત્યાં સુધી જે છે લોકોએ બહારનું ખાવાનું જે છે ખાતા હોય તો ત્યાં ચીઝ અને બટર, આ જે 2 વસ્તુ છે અત્યારે મોસ્ટ ઓફ બધી જ વસ્તુની અંદર તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે। તો ખાસ જે છે ચીઝ અને બટર, તેમાં જે છે એનાલોગ વાળા જે છે વસ્તુઓ પનીર ને તેની અંદર આવતી હોય છે, તો ખાસ લોકોએ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ। ચીઝ, બટર, પનીર જે છે પ્રાથમિક દ્રષ્ટિએ તો જે છે લોકો દ્વારા ઓળખી ન શકાય કે આમાં ભેળસેળ વાળું છે, ડુપ્લિકેટ છે કે શુદ્ધ પનીર કે ચીઝ કે બટર છે। તો જે છે તે જે કઈ કંપનીનું કે કઈ બ્રાન્ડનું તે યુઝ કરી રહ્યા છે, તો એ બ્રાન્ડના જે છે પેકિંગ પર જે છે બધી વસ્તુ ઓલવેઝ મેન્શન થયેલી હોય છે। તો ખાસ તેની અંદર જે છે ઇન્ગ્રેડિયન્ટ્સ ખાસ જોવા જોઈએ, યુઝડ બાય ડેટ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટની અંદર જે છે વેજીટેબલ ફેટનો કેટલા પ્રમાણમાં ઉપયોગ છે કે આ બધી વસ્તુઓ ખાસ લોકોએ ચકાસવી જોઈએ। ભેળસેળ વાળા કે નકલી કે જે કહીએ ડુપ્લિકેટ કે તેવા જે છે પનીર બજારમાં મળી રહ્યા છે, તો ખાસ તેમને પણ એક નમ્ર અપીલ વિનંતી છે કે આ જે છે આવા લેભાગુ તત્વો દ્વારા આવી હરકત ન કરવી જોઈએ અને લોકોને જે છે ખરેખર શુદ્ધ અને સાત્વિક જે છે વસ્તુઓ આપવી જોઈએ। તો ખાસ તેના કારણે જે છે હાલ અત્યારે જે છે હૃદય રોગ અને નાની ઉંમરમાં હૃદય રોગ ને આ બધા જે છે એ ખરેખર આપણી સિડેન્ટરી લાઈફસ્ટાઈલ અને જે છે આ ફાસ્ટ ફૂડને જે કારણે થઈ શકે છે। ડિસેબલ આઇટમ કે કોઈ પણ વસ્તુઓ હોય છે તો તેના સેમ્પલ લેવાની પણ કાર્યવાહી કરવામાં આવે છે અને દંડની જે કાર્યવાહી છે તે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે। તો અમે તે લોકોને જાણ કરતા હોય છે તો તે લોકો દ્વારા પણ જે છે તેમને ત્યાં સ્વચ્છતા ન જાળવવા બાબતે જે છે દંડ કરવામાં આવતો હોય છે। અમારા દ્વારા જે છે સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવતા હોય છે। સેમ્પલ મોકલ્યા બાદ તેમનું જે રિઝલ્ટ આવે ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે। રાજકોટની અંદર આપ જોઈ શકો છો કે 3 ઝોનની અંદર જે છે પૂર્વ ઝોન, મધ્ય ઝોન અને જે છે પશ્ચિમ ઝોન, કહીએ કે રાજકોટના 70% જે આઉટલેટ જે છે પશ્ચિમ ઝોનની અંદર આવેલા છે। તો ખાસ લોકોએ આ બધી જે મોટા મોટા આઉટલેટ બ્રાન્ડેડ છે કે લોકલ છે, આ બધા આઉટલેટ્સની વિઝિટ કરતા સમયે કે ત્યાં ખાણીપીણી આરોગતા પહેલા જે છે બધી વસ્તુઓ ત્યાં છે તપાસ કરવી જોઈએ।